તો ઇન્દિરા ગાંધીનું જે સમાધિ સ્થળ છે તેને શક્તિ સ્થળ કહેવાય છે. રાજીવ ગાંધીનું જે સમાધિ સ્થળ છે તેને વીરભૂમિ કહેવાય છે. ચિમનભાઈ પટેલનું સમાધિ સ્થાન છે તેને નર્મદા ઘાટ કહેવાય છે. મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ છે એને અભય ઘાટ કહેવાય છે. ત્યારબાદ મહાત્મા ગાંધીનું જે સમાધિ સ્થળ છે તેને રાજઘાટ કહેવાય છે. BR આંબેડકરનું જે સમાધિ સ્થળ છે તેને ચૈતન્ય ભૂમિ કહેવાય છે. ત્યારબાદ ગુલઝારીલાલ નંદાનું જે સમાધિ સ્થળ છે તેને નારાયણ ઘાટ કહેવાય છે. જવાહરલાલ નહેરુનું જે સમાધિ સ્થળ છે તેને શાંતિવન કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જોઈએ આગળ, જવાહરલાલ નહેરુનું જે સમાધિ સ્થળ છે તેને શાંતિવન કહેવામાં આવે છે. સંજય ગાંધીનું સમાધિ સ્થળ છે તેને શાંતિવન કહેવામાં આવે છે. એટલે જવાહરલાલ નહેરુ અને સંજય ગાંધીનું બંનેનું જે સમાધિ સ્થળ છે તેને શાંતિવન કહેવામાં આવે છે. શંકરદયાળ શર્માનું કર્મભૂમિ કહેવામાં